મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે। 10 કલાકે તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે અને ત્યારબાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત સહકાર સંમેલનમાં પીએમ મોદી છે એ હાજરી આપવાના છે। અમદાવાદના કાર્યક્રમ બાદ પીએમ મોદી મહેસાણા જશે। મહેસાણામાં તરફ વાડીનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે। સાંજે નવસારીમાં ટેક્સટાઇલ પાર્કનું પણ ખાતમુહૂર્ત કરવાના છે। संवाददाता रौनक वर्मा વધુ જાણકારી આપી રહ્યા છે। રૌનક, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 10 વાગ્યાની આસપાસ એરપોર્ટ પર પહોંચી જશે અને ત્યારબાદ તેમના આજના દિવસના વિવિધ કાર્યક્રમો છે। શું છે આખો પ્રોગ્રામ અને હાલ એરપોર્ટ પર કેવી છે વ્યવસ્થા? બિલકુલથી લોકસભા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા ગુજરાતની આ મુલાકાત ખૂબ જ અગત્યની માનવામાં આવી રહી છે। વડાપ્રધાન 10 કલાકે અમદાવાદ હવાઈ મથક પહોંચે તે પહેલા અમદાવાદ હવાઈ મથક ઉપર જે ચુસ્ત પોલીસ વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે। સ્વાભાવિક છે વડાપ્રધાનને આગમન અને વીવીઆઈપી મુવમેન્ટને લઈને જે પણ પ્રોટોકોલ હોય છે તેનું પાલન કરવાનું હોય છે। તેને વાત કરતા વડાપ્રધાનના જો પ્રવાસની વાત કરવામાં આવે તો આજે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ ગુજરાતના 3 ભાગો ઉપર આજે પીએમ અને તેમના પ્રવાસનું ફોકસ રહેશે। જેમાં સૌથી પહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચીને તેઓ સીધા જ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચશે, જ્યાં આગળ 1.25 લાખથી વધારે જે પશુપાલકો છે તેઓ હાજર રહેશે। પશુપાલકો અને જે ખાસ કરીને ગુજરાત મિલ્ક ફેડરેશન જે છે GCMMF તેમનો આ કાર્યક્રમ છે, તેમાં અમૂલ ફેડરેશનના 50 વર્ષ પૂર્ણ થતા આજે સહકાર સંમેલન છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વડાપ્રધાનને આ સહકાર સંમેલનમાં આવકારતા બોર્ડ આપ સીધા જ જે અમદાવાદ એરપોર્ટ છે તેના માર્ગો પર જોઈ રહ્યા છો। ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ મહેસાણા તરફ ખાતે રવાના થશે કે જ્યાં આગળ વાડીનાથ જે નવનિર્મિત મંદિર છે તેમનું પણ તેઓ લોકાર્પણ કરવાના છે। આજથી એ મંદિરના દર્શનની શરૂઆત તેઓ કરાવવાના છે। આ ઉપરાંત ત્યાંનો કાર્યક્રમ પતાવીને સીધા જ તેઓ પરત અમદાવાદ હવાઈ મથક આવશે અને અમદાવાદ હવાઈ મથકથી તેઓ સુરત જવા રવાના થશે। ત્યાંથી સુરતથી હેલિકોપ્ટર મારફતે નવસારી જશે, જ્યાં આગળ નવસારીમાં પણ તેઓ વિવિધ જે કાર્યક્રમો છે તેમાં હાજરી આપવાના છે। ત્યારબાદ નવસારીથી તેઓ કાકરાપાર જશે કે જ્યાં આગળ એટોમિક પાવર પ્રોજેક્ટ છે તેની પણ તેઓ ખાસ મુલાકાત લેવાના છે। આ ઉપરાંત જે કહી શકાય કે 36 લાખથી વધારે અમૂલ ફેડરેશન અને અમૂલ ડેરી સાથે જોડાયેલા જે પણ સભાસદો છે તેમને તેઓ સીધી જ વાત કરવાના છે। આ ઉપરાંત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યારે સીધી જ જે તૈયારીઓ છે તે ચાલુ થઈ ગઈ છે। સાંસ્કૃતિક કાર્યક્રમો હાલ ચાલી રહ્યા છે। આ ઉપરાંત જે જુદા જુદા કલાકારો છે તે પણ સીધી જ જે પશુપાલકોની વાત હોય, સહકારથી સમૃદ્ધિની વાત હોય, જુદી જુદી વાતો હોય તેમાં પણ અત્યારે જે ખાસ કરીને ધ્યાન આપી રહ્યા છે। પાછલા 50 વર્ષોમાં અમૂલ ફેડરેશન દ્વારા જે કરાયેલી વાતો હોય, છેવાડાના લોકો સુધી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અમૂલ અને જે પશુપાલકો છે ડેરી ઉદ્યોગના લીધે થતા ફાયદા હોય, જે પ્રમાણે ગઈકાલે પણ વિવિધ લોકો સાથે વાત કરી હતી। 36 લાખથી વધારે જે સીધા પરિવારો છે તે અમૂલ સાથે જોડાયેલા છે, તેના કારણે જે સહકાર ક્ષેત્ર છે તેમાં સમૃદ્ધિ આવી છે અને સહકાર એ સરકાર સાથે મળીને કેવી રીતે કામગીરી કરી રહી છે તે સતત અત્યાર સુધી દર્શાવતા આવ્યા છે। પરંતુ આજે જાહેર મંચ ઉપરથી 1.25 લાખ લોકોને એટલે કે 1.25 લાખ પશુપાલકો સાથે સીધા જ વડાપ્રધાન વાત કરશે અને ત્યારબાદ તેઓ જે વિવિધ કાર્યક્રમો છે ગુજરાતના 3 ઝોનના, મધ્ય ઝોન, ઉત્તર ઝોન અને દક્ષિણ ઝોનના વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે। તે પહેલા થોડીક જ વારમાં હવે તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે, જ્યાં તેમના આગમન પહેલા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે। બિલકુલ રૌનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને લગભગ 10 વાગ્યાની આસપાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ એરપોર્ટ પર પહોંચી જશે। તેમના આજના દિવસના કયા કયા કાર્યક્રમો છે અને 3 દિવસની ગુજરાતની તેઓ મુલાકાતે છે અને એ દિવસ દરમિયાનના પણ જે કાર્યક્રમો છે એ ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। અલગ અલગ દિવસના તેમના કાર્યક્રમો છે એ નક્કી થઈ ગયા છે। આજે અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જશે અને ત્યાં અમૂલની ગોલ્ડન જ્યુબિલીમાં તેઓ સહભાગી બનવાના છે। ત્યારબાદ તેઓ મહેસાણાની મુલાકાતે જશે। તો લોકસભા ચૂંટણી 2024ને લઈને ભાજપે જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે અને ત્યારે વડાપ્રધાન મોદી મિશન 370ની સફળતા માટે પ્રવાસ કરી વિકાસ કાર્યોની ભેટ કરી રહ્યા છે।